લશ્કરી સન્માન સાથે વીર જવાનને અંતિમ વિદાય. કાશ્મીરમાં શહીદ થયેલા અમરેલીના ધામેલ ગામના જવાનનો પાર્થિવ દેહ વતન પહોંચ્યો. પંથકમાં શોકનો માહોલ. કાલે નરેન્દ્ર મોદી ભાવનગર આવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું 100 દુઃખની એક જ દવા. બીજા પર નિર્ભરતાએ સૌથી મોટો દુશ્મન. ગુજરાતીમાં એક કહેવત છે, 100 દુઃખની એક જ દવા, અને મારા મતે આ 100 દુઃખોની એક જ દવા છે આત્મનિર્ભર ભારત. તેમણે ભારપૂર્વક કહ્યું કે આત્મનિર્ભર બનવા માટે આપણે પડકારોનો સામનો કરવો પડશે અને અન્ય દેશો પરની આપણી નિર્ભરતા સતત ઘટાડવી પડશે. ભારતને આત્મનિર્ભર બનીને દુનિયા સામે મજબૂતાઈથી ઊભા થવું પડશે. આ જ આપણા ભવિષ્યની સુરક્ષા માટે એકમાત્ર માર્ગ છે. કાલાવડ રાજકોટ હાઈવે રોડ પર રિક્ષા અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક તરુણીના બંને પગ ભાંગી ગયા. વડોદરા શહેરના જૂનીગઢી વિસ્તારમાં રહેતા એક શખ્સે લઘુમતી સમાજની લાગણીઓ દુભાઈ તેવી એઆઈ જનરેટેડ પોસ્ટ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે ગુંજ અને ગેરસમજ ફેલાઈ. પાટડી ખાતે આવેલ બેંક ઓફ બરોડામાં પાક ધિરાણના ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર 4% વ્યાજની રકમ પરત નહીં મળતા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. જીએસટી વિભાગની હેરાનગતિ મુદ્દે તમાકુના વેપારીઓનો રાજ્યવ્યાપી આંદોલનનો નિર્ણય. બોરસદના કિંખલોડ ગામે જુગારના અડ્ડામાંથી 16 જુગારીઓ ઝડપાયા. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સગીરા સાથે 2 યુવકોએ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ ગર્ભવતી થયેલી સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. આ અંગે બંને યુવાનો સામે ફરિયાદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બવાડી પ્રાથમિક શાળાના શ્રેષ્ઠ શિક્ષકનો નવતર પ્રયોગ. ડેટા એનાલિસિસ રોબોટના માધ્યમથી લાઈવ પ્રયોગો. મેથેમેટિક્સ પઝલ ગેમ્સ એપ દ્વારા વૈદિક ગણિતની શિક્ષા. ભારતીય સાયન્સ ટેકનોફેસ્ટમાં આ રોબોટને ગોલ્ડ મેડલ પણ મળ્યો છે. અમરેલી જિલ્લામાં ચોમાસાની વિદાયના દિવસોમાં આજે મેઘરાજા મહેરબાન થયા હતા. જાફરાબાદ, રાજુલા, ખાંભા અને લાઠી અને બાબરા સહિતના વિસ્તારોમાં 1.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. મધ્યપ્રદેશના બેતુલમાં માતાપિતા 50,000નું લેણું ન ચૂકવી શકતા એક માસૂમ બાળકને 6 વર્ષ સુધી બંધક બનાવી રાખવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં સેના દ્વારા એન્કાઉન્ટર. જૈશ-એ મોહમ્મદના 4 આતંકી ઘેરાયા. એક સૈન્ય જવાન શહીદ. ભારત બંગાળની ખાડીમાં 24 અને 25મી સપ્ટેમ્બરના રોજ મિસાઇલ પરીક્ષણ માટે નોટિસ ટુ એરમેન નોટમ જાહેરનામું જારી કર્યું છે. સપ્ટેમ્બરમાં થનારા આ મિસાઇલ પરીક્ષણની મારક ક્ષમતા 1500 કિમી સુધી છે. મોબાઈલ ખરીદવામાં પડાપડી. મુંબઈમાં એપલ સ્ટોર બહાર લાઇનમાં ગ્રાહકોમાં મારામારી. પોલીસનો લાઠીચાર્જ. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો સાઉદી પણ તેમાં ઝંપલાવશે. મંત્રી ખ્વાજા આસિફનો દાવો. હોંગકોંગમાં ખોદકામ દરમિયાન 450 કિલોનો 100 વર્ષ જૂનો જીવિત બોમ્બ મળતા હડકંપ. નર્મદા કેનાલ પાસે બર્થડે સેલિબ્રેટ કરતા કપલ પર હુમલો. ગાંધીનગરમાં યુવકનું મોત. બંનેને લૂંટી લીધા. નવરાત્રિમાં ખૂણા ખાંચણે બેસતા કપલ સાવધાન. કસ્ટમ્સે પકડેલું 50 કિલો સોનું સરકારમાં જમા કરાવ્યું. અમદાવાદ એરપોર્ટથી દર વર્ષે દાણચોરીનું 100 કિલો ઝડપાય છે. ગોલ્ડ પેસ્ટ ઓગાળીને તેના બિસ્કિટ બનાવાય છે. ભાદર નદીમાં પૂરના કારણે મહુવા સાવરકુંડલા હાઈવે બંધ. નદીના પાણી ડ્રાઈવર ઝોનમાં ફરી વળ્યા. કાચો રોડ ધોવાણ થયો. વાહન વ્યવહાર ઠપ. પ્રધાનમંત્રીને જોઈને બાળક ધ્રુસકે રડ્યો. મોદીએ કહ્યું, શાબાશ દીકરા, રડવાની જરૂર નથી, ચિત્ર મળી ગયું છે. જો આમાં એડ્રેસ હશે તો હું તને જરૂર ચિઠ્ઠી લખીશ. મહુવા માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડી રહેલી મગફળી વરસાદમાં પલળી. 5000થી વધુ ગુણી મગફળી બગડી. શેડની સુવિધા હોવા છતાં ખુલ્લામાં રખાતી જણસીથી ખેડૂતોને નુકસાન. મિત્રો, રાહુલ ગાંધીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ફરી કહ્યું, ભારતના વડાપ્રધાન નબળા છે. H1B વિઝા મુદ્દે રાહુલ ગાંધીનું નિવેદન. ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના નંદનગરના કુંતરી લગાફાલી ગામમાં બુધવારે અચાનક પૂર આવતા ભારે તબાહી મચી હતી. આ દુર્ઘટનાના કારણે ઘણા લોકો પોતાના ઘરમાં દટાઈ ગયા હતા. તબાહી દરમિયાન એક પરિવારના જોડિયા બાળકો સાથે તેમની માતાનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. શુક્રવારે જ્યારે ત્રણેયના મૃતદેહો નીકાળવામાં આવ્યા ત્યારે જોડિયા બાળકો તેની માતાની છાતીથી વેંટળાયેલા હતા. આ દ્રશ્ય જોઈ હર કોઈ પોતાના આંસુ રોકી ના શક્યા.
વિશ્વ બજારમાં ભાવ ગબડી જતા ભારત માટે ખાંડ નિકાસ ટાર્ગેટ પૂરો કરવાનું મુશ્કેલ. બ્રાઝિલનો પુરવઠો વધતા વિશ્વ બજારમાં સાકરના ભાવ નરમ. જીએસટી કાઉન્સિલની હાલમાં યોજાયેલી બેઠક બાદ જીએસટીના દરોમાં મોટા ફેરફાર થયા છે, જેના લીધે રોજિંદી જીવન જરૂરિયાતનો સામાન સસ્તો બનશે. 22 સપ્ટેમ્બરે લાગુ થનારા જીએસટીના નવા દરોની અસર રાંધણ ગેસ પર થશે કે કેમ? ચીનમાં 2 ઉડતી કાર વચ્ચે થયેલા અકસ્માતે ચિંતા વધારી. ભવિષ્યમાં આવી ટેક્સી લાવવી કે નહીં તેના પર સવાલો ઊભા થયા. હિંમતનગર શામળાજી હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 2 લોકોના કરુણ મોત નીપજ્યા છે અને અન્ય 3ને ગંભીર ઈજા થઈ છે. દ્વારકા ખાંભાલિયા હાઈવે પર ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં રાજકોટ નજીકના ગડકા ગામના 2 યુવાન મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અમદાવાદ જૂનાગઢમાં ધોધમાર વરસાદ. 12 જિલ્લામાં ઓરેન્જ તો 11 જિલ્લામાં યલો એલર્ટ. નવરાત્રિમાં ભારે વરસાદની સંભાવના. આ હતા આજના સમાચાર વિશ્વ દર્શન ચેનલ પર. અમે તમને દેશ વિદેશ, ખેતી, શિક્ષણ અને જીવન સાથે જોડાયેલી ઉપયોગી માહિતી આપતા રહીશું. તમે આ મારો વિડિયો કયા જિલ્લામાંથી જુઓ છો એ કોમેન્ટ્સમાં જરૂર લખજો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને વિશ્વ દર્શન ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ નવા સમાચાર અને નવી માહિતી સાથે. ધન્યવાદ.